કિસાન બચાવો યાત્રાની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે આજે આ યાત્રા કેશોદ તાલુકાના અજાર ગામે પહોંચી છે ત્યારે આમ આદમી પાર્ટીના લડાયક નેતા પ્રવીણભાઈ રામ આપણી સાથે છે। પ્રવીણભાઈ, કિસાન બચાવો યાત્રાની શરૂઆત સોમનાથથી કરવામાં આવી છે, ક્યાં હેતુ અને ક્યાં મુદ્દા સાથે તમે યાત્રાની શરૂઆત કરી છે? સોમનાથથી ગઈકાલે આ યાત્રાની શરૂઆત થઈ છે। પરિવર્તન લાવો અને ખેડૂત બચાવો, કિસાન બચાવો આ યાત્રાનું ટેગલાઇન છે। કારણ એટલા માટે કે ખેડૂતોના વર્ષોથી અનેક પ્રશ્નો છે, લગભગ 30 વર્ષથી ખેડૂતો પીડાય છે। એની અંદર તમે બિયારણ લઈ લો, એની અંદર ખાતર લઈ લો, પાક ફેલ જાય તો પાક વીમો મળતો નથી, કુદરતી આફતો આવે છે। આવી પરિસ્થિતિમાં પાછું ઇન્ડિયન સરકારે, ભારત સરકારે US અને ઇન્ડિયાની ટ્રેડ ડીલ કરી, જેની અંદર ગુજરાતના ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે। તો આ તમામ મુદ્દાઓને લઈને ગઈકાલે અમે સોમનાથ દાદાના દર્શન કરી અને આ યાત્રાની શરૂઆત કરી છે। સોમનાથ દાદાના દર્શન કરીને એટલા માટે કે ભગવાન ચંદ્રએ પણ જ્યારે એને શ્રાપ મળ્યો, એ શ્રાપમાંથી મુક્તિ લેવા માટે એને પ્રભાસ ક્ષેત્રમાં એટલે સોમનાથ આવીને તપ કર્યું હતું। ત્યારે ગુજરાતના ખેડૂતોને જે પીડા છે એ પીડામાંથી મુક્ત કરાવવા માટે અમે તપ કરવા નીકળ્યા છે ત્યાં દર્શન કરીને। અને એટલા માટે અત્યારે આ યાત્રા, ત્યાંથી જે યાત્રા નીકળી છે ખેડૂતોના મુદ્દાઓને લઈને, ખેડૂતોની ચર્ચાઓ જે છે એને લઈને યાત્રા નીકળી છે। અને અત્યારે ખેડૂતોની પાસે અમે જઈને ચર્ચા કરીએ છીએ કે હવે આ સરકાર પાસે માગણી કરવા માટેનો કોઈ વિકલ્પ નથી। માગણીઓ કરીને થાકી ગયા। મેં પણ માગણી ખેડૂતો માટે કરી હતી, તો મને 108 દી જેલમાં નાખી દીધો। માગણી ન પૂરી કરી પણ જેલમાં નાખ્યો, કારણ કે હું કેશોદના લોકો માટે અવાજ ઉઠાવતો હતો, કેશોદના ખેડૂતો માટે પદયાત્રા કરતો હતો, અહીંયાના અંડરબ્રિજ માટે લડતો હતો, તો મને નાખી દીધું જેલમાં। તો હવે અહીંયા માગણી કરવાનો કોઈ વિષય નથી। હવે તો માત્ર ને માત્ર એક જ વાત છે, પરિવર્તન લાવો, આમ આદમી પાર્ટીને બેસાડો અને ગુજરાતના ખેડૂતોનું ભલું કરો। પ્રવીણભાઈ, ખેડૂત માટે એક છાપ છે લડાયક નેતા તરીકે, તો રાજુભાઈ પણ ખેડૂત માટે એક લડાયક નેતા તરીકે છાપ હતી। પ્રવીણભાઈ અને રાજુભાઈ બંને એક સાથે ખેડૂત માટે લડતા હતા, બંને સાથે જ જેલમાં ગયા, જેલમાંથી બંને બહાર પણ સાથે જ આવ્યા। એ દરમિયાન એવું પણ શું થયું કે રાજુભાઈએ પાર્ટી છોડવી પડી? જો એ તો અત્યારે જગજાહેર વાત જે કંઈ પણ થયું અને એ પછી બહાર આવીને એમણે અલગ રસ્તો પકડ્યો છે, તો બસ હું તો એ બાબતમાં હવે એટલું જ કહું કે એમને આવનારા સમય માટે હાર્દિક શુભકામનાઓ। અને સમય, હું એમ કહું કે અત્યારની વાત કરવી કરતાં પણ સમય તમામ વસ્તુઓ બતાવશે। અને અમે એટલું જ માનીએ કે ગુજરાતના ખેડૂતો માટે જો લડતા રહેશે તાકાતથી તો અમને વધારે ગમશે। રાજુભાઈ એવું કહે છે કે હજી તો પ્રવીણભાઈ બાલવાડીમાં ભણે છે। એમણે કાલે એક મીડિયાની અંદર એવું બયાન આપ્યું છે કે ખેડૂતોના મુદ્દાને લઈને પ્રવીણભાઈ બાલ મંદિરમાં છે। મારું એવું માનવું છે કે એ ક્યાંક એનું પોતે આ વાતથી ઇરિટેટ થઈ રહ્યા છે કે ખેડૂતો માટે બીજો કોઈ કેમ લડે, તો અહીંયા તો 7/8 કોઈની નથી। અને 2016થી પ્રવીણ રામ ખેડૂતો માટે લડે છે। પણ એ વાતમાં મારું તો એવું કહેવાનું છે કે મારા મિત્રએ એમ કીધું છે કે પ્રવીણભાઈ ખેડૂતોના મુદ્દાને લઈને બાલ મંદિરમાં છે। મારી તો એવી ઈચ્છા છે કે મારે બાલ મંદિરમાં જ રહેવું છે, મારે કોલેજમાં નથી જવું, મારે ડિગ્રી નથી લેવી। શું કામ? કારણ કે બાલ મંદિરનું છોકરું હોય ને એ નિર્દોષ ભાવવાળું છોકરું હોય, એના પેટમાં પાપ ન હોય, એ લડ્યા કરે। પણ કોલેજમાં જઈએ તો પછી છોકરાઓ બહુ કંટ્રોલમાં નથી રહેતા, આડાવડા ભાગી જાય છે। એટલે મારે કોલેજની ડિગ્રી નથી જોતી, મારે ગુજરાતના ખેડૂતોમાં હું બાલ મંદિરનું છોકરું બનીને રહું ને એવી મારી ઈચ્છા છે। પ્રવીણભાઈ આજે સોમનાથથી યાત્રા શરૂ કરી છે, ગાંધીનગર પહોંચવાનું છે। રાજુભાઈની પણ સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ખેડૂતો માટે યાત્રા ચાલુ છે, શું કહેશો એ બાબતે? જુઓ, ખેડૂતો માટે લડે, સારી બાબત છે, હું આવકારું છું અને લડતા રહે। આવનારા સમયમાં પણ કોઈ પક્ષમાં જાય તો પણ ત્યાં આ જ રીતે સભાઓ કરીને ગજવતા રહે તો મને ગમશે। બંને નેતા ખેડૂત માટે લડે છે, ખેડૂત માટેના મુદ્દાઓ પર લડે છે। આ જે યાત્રાઓ છે અથવા કોઈ આ મુદ્દા છે એ ખેડૂતના લાભ માટે છે કે ખુરશી માટેના છે? ના, જુઓ, અત્યારે જે કંઈ પણ યાત્રાઓ કાઢી રહ્યા છે, લોકોની વચ્ચે જઈ રહ્યા છે, તો અલ્ટિમેટલી તો ખેડૂતોને એનો બેનિફિટ થવાનો જ છે। અમે 108 દિવસ જેલમાં ગયા તો જે કંઈ પણ બોટાદ કડદા મુદ્દે જે કંઈ પણ લેખિતમાં બયાન આપવું પડ્યું તો ખેડૂતોને ફાયદો થયો ને। હું ઇકોઝોન મુદ્દે લડ્યો તો ખેડૂતોને ફાયદો થયો ને। હું ઘેડ મુદ્દે લડ્યો તો કાંઈક ને કાંઈક ઘેરનો મુદ્દો ઉજાગર થયો, સરકારે એની અંદર મંત્રણાઓ કરવી પડી, જાહેરાતો કરવી પડી, તો ખેડૂતોને ફાયદો થયો ને। તો યાત્રા કરી રહ્યા છે તો ચોક્કસથી ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે એવું મારું માનવું છે। આજના જે કિસાન બચાવ યાત્રા સંબંધિત જે રીતે ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, જે રીતે અમેરિકા સાથે ડીલ થવા જઈ રહી છે, જેમાં ખેડૂતો બરબાદ થઈ જવાના છે, જે રીતે ભાવ નથી મળતા, ઓલરેડી ખેડૂતો પરેશાન છે। ભાવ હોય, ખાતર હોય, બિયારણ હોય, જંતુનાશક દવા હોય, કમોસમી વરસાદ હોય, પાક વીમા યોજના હોય, આ બધામાં અને એપીએમસીમાં કડદામાં ખેડૂતો ઓલરેડી પરેશાન છે। એની ઉપર જ્યારે અમેરિકા સાથે ડીલ થશે ત્યારે ખેડૂતો બરબાદ થઈ જશે। એને લઈને તમામ મુદ્દાઓને લઈને હાઈ ટેન્શન લાઈનો નાખવાના મુદ્દા હોય, ખેડૂતોના ખેતરમાંથી ઊભા પાકમાંથી સંપાદનોની વિધિઓ કરવામાં આવે છે, પ્રોસેસ કરવામાં આવે છે, આ બધા મુદ્દે આમ આદમી પાર્ટી છે એ અવાજ ઉઠાવી રહી છે। પહેલા પણ ઉઠાવ્યું છે ને અત્યારે
ખેડૂતોના મુદ્દે અમે સોમનાથથી યાત્રા શરૂ કરી છે ગાંધીનગર સુધી. 8 માર્ચે પૂરી થશે અને 8 માર્ચે માનનીય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં સભાને સંબોધીશું. આ એટલા માટે કરવું પડે છે કે અત્યારે જો નહીં કરીએ તો ખેડૂતોને ભાજપ પાયમાલ કરી દેશે, અને એટલે આ તમામ મુદ્દે અમે પરિવર્તન લાવો, કિસાન બચાવો. પરિવર્તન લાવો એટલા માટે કે હવે ભાજપ ઉપર વિશ્વાસ નથી, હવે પરિવર્તન લાવવું એ જ છેલ્લો ઉદ્દેશ્ય છે, અને એટલા માટે આ યાત્રાની શરૂઆત છે. હજી બીજી ઘણી યાત્રાઓ પણ આગામી સમયમાં કાઢવામાં આવશે. પાર્ટીમાં અંદર કાર્યકરોમાં પણ એવું છે કે વિશ્વાસ નથી પાર્ટીમાં? નહીં, પાર્ટીમાં કાર્યકર્તાઓનો ખૂબ વિશ્વાસ છે, અને કાર્યકર્તાઓ છે એ ભાજપને પાડી દેવા માટે, એટલા માટે ભાજપ લોહી ચૂસી રહ્યું છે કે ગરીબો, વંચિતો, શોષિતો, ખેડૂતો, નાના કર્મચારીઓ, એટલે કાર્યકર્તાઓ તો એકદમ મજબૂત છે. સવાલ એ છે કે આવવા જવા માટે જે કેટલાક હોય લોકો છોડી જતા રહે તો કાર્યકર્તાઓને ગણગણાટ હોય છે, અને ગણગણાટ એટલા માટે હોય છે કે તમે શપથ લેવડાવો, તમે હવે કોઈ જાય નહીં એટલા માટે. પણ અમે એટલું વિશ્વાસ અપાવીએ છીએ કે અમે બધા જે મહેનત કરીને પાર્ટીને ઊભી કરી છે એ કદાચ 2-4 લોકો આવશે ને જશે, આવું થશે, કારણ કે ભાજપની સામે કોઈ ટકી શકે નહીં ટકી શકે, પણ આગામી સમયમાં આમ આદમી પાર્ટીની સરકાર ચોક્કસ બનશે, અને બન્યા પછી એવા કામો થશે કે 30 વર્ષ સુધી આ કાર્યકર્તાઓને લોકો આશીર્વાદ આપશે. બિલકુલ, તમે જુઓ ભાજપથી મને લાગે છે કયા હદે આવી ગઈ છે. એક પાટીદારની દીકરી ગોંડલમાં આજે કોઈ મુદ્દાઓને લઈને, લોકોની સમસ્યાઓને લઈને મુદ્દો ઉઠાવવા જાય ત્યારે એમની ઉપર હુમલા કરવામાં આવે, એના ઉપર જીવલેણ હુમલા કરવામાં આવે, અને પોલીસ તુરંત કાર્યવાહી પણ ન કરે અથવા તો કાર્યવાહીમાં ઠાગાઠૈયા કરે. એનો મતલબ એ તો પાછળ કોઈ બીજેપીનો લીડર હશે. તો મારે કહેવાનું છે, શું આપણે ગોંડલ અથવા તો ગુજરાત મિર્ઝાપુર બની ગયું છે? શું આપણે કોઈ માતા બેન દીકરીઓની સુરક્ષા નહીં કરી શકીએ? અને અધિકારીઓ શેના માટે છે? એસપી આપણે શેના માટે છે? એને બંગલો આપીએ છીએ, ગાડી આપીએ છીએ, પગાર આપીએ છીએ, એને સુરક્ષા ગાર્ડ આપીએ છીએ, આટલી બધી વ્યવસ્થાઓ આપીએ છીએ, પોલીસનો સ્ટાફ આપીએ છીએ. એ કોઈ ઘાસ કાપવા માટે નથી આપતા, આપણે જનતાની સુરક્ષા માટે આપીએ છીએ ને. ભાજપ પર નથી આપતા, એ મારા બધા ટેક્સમાંથી જાય છે. તો મારે એ કહું છે પોલીસ પણ એની કામગીરીમાં બહુ ઢીલાસ વર્તી રહી છે. હજી સુધી એફઆઈઆર પણ નથી. જીગીસાબેન એક પાટીદાર સમાજના દીકરી છે, મને લાગે છે ભાજપ પાટીદારોથી નફરત કરે છે. આ પહેલા પણ પાટીદાર સમાજ ઉપર યુવાન ગોપાલભાઈ ઉપર જૂતા ફેંકાવડાવ્યા હતા, હવે હુમલા કરાવડાવે, જીવલેણ હુમલા કરાવડાવે છે. એટલે ભાજપ ઘણા સમયથી, જ્યારથી પાટીદારોએ આંદોલન કર્યું હતું ત્યારથી પાટીદારોની દીકરીઓને ઘરમાંથી કાઢીને પણ માર્યા, અને એટલા માટે મને લાગે છે ભાજપ પાટીદારોથી નફરત કરે છે, એટલા માટે થઈને આ હુમલાઓ થઈ રહ્યા છે. આની પાછળ કોઈ ભાજપ વ્યવસ્થિત તપાસ કરવામાં આવે તો ભાજપ નીકળશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે, કારણ કે પોલીસની જે ઢીલી કાર્યવાહી છે એના ઉપરથી પણ સ્પષ્ટ દેખાય છે કે આની પાછળ ભાજપ છે. પણ જીગીસાબેન હિંમતવાળા છે, અમારા રાણી લક્ષ્મીબાઈ છે, અમારી પાર્ટી પણ એમની સાથે ઊભી છે. અત્યારે મનોજ સોરઠિયાજી પણ ત્યાં પહોંચ્યા છે, અને તમામ અમારા કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચ્યા છે. અને અમે તો એક પરિવાર છીએ, અને અમે આ પરિવાર છે. અમારા ઉપર અત્યાચાર થશે, હુમલા થશે, પણ ભાજપની સામે લડવાનું ચૂકવાના નથી.